નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાન નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભ્મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર, એની ગાથા 102 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ 103 ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંડાચાર્ય ભગવાનની ગાથા 103. જમ કિંચી મે દુચ્ચરિતમ સર્વમ પિવિહેણ ઘોષરે સામાય્યમ તુ પિવિહમ કરેમી સર્વમ નિરાયાણ. સંસ્કૃતમાં ગાથા છે. યત કિંચિન દુશ્ચરિત્રમ સર્વમ ત્રિવિધેન પૃષ્જામિ સામાયિકમ તુ ત્રિવિધમ કરોમિ સર્વમ નિરાકારમ. અને ગુજરાતીમાં ગાથા છે. જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વ હું ત્રિવેદે હજુ કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધનું. અહીંયા ગાથાના અર્થમાં અને અર્થમાં કહે છે કે મારું જે કાંઈ પણ મેં યત કિંચ એટલે મારું જે કાંઈ પણ દુશ્ચરિત્રમ સર્વમ ત્રિવિધેન દુઃચારિત્ર તે સર્વને હું ત્રિવિધે એટલે મન વચન કાયાથી વિસૃજામી એટલે તજું છું. મારું જે કાંઈ પણ દુઃચારિત્ર તે સર્વને હું મન વચન કાયાથી ત્રિવિધે તજું છું. તું ત્રિવિધમ સામાયિકમ સર્વમ નિરાકારમ કરોમિ. ત્રિવિધ જે સામાયિક એટલે ચારિત્ર તે સર્વને નિરાકાર એટલે નિર્વિકલ્પ કરું છું. ચારિત્રની વાત અહીંયા લીધી છે. કહે છે કે મારું જે કાંઈ દુઃચારિત્ર જે કાંઈ દોષ વગેરે છે તે સર્વને હું મન વચન કાયાથી તજું છું. એટલે મનને વિશે પણ કાંઈ દોષ ન રહે, વચનને વિશે પણ કાંઈ દોષ ન રહે અને કાયાને વિશે પણ કાંઈ દોષ ન રહે એમ હું ત્રિવિધે એ સર્વ દુઃચારિત્રને તજું છું. અને પછી શું કરું છું? આ તો નાસ્તિકની વાત કરી. તજું છું એ કહ્યું એ તો નાસ્તિકની વાત કરી. તો કે છે અસ્તિત્વ વાત કરે છે કે અને ત્રિવિધ જે સામાયિક, અહીંયા સામાયિકનો અર્થ ચારિત્ર કરવાનો છે. ત્રિવિધ જે ચારિત્ર તે સર્વને નિરાકાર કરું છું, નિર્વિકલ્પ કરું છું. હવે આ નિરાકાર કરું છું એમ કહ્યું એટલે એમાં જે વ્યવહાર ચારિત્ર જે છે, જે વિકલ્પ રૂપ જે ચારિત્ર છે, જે દ્રવ્યસૂત્રના અભ્યાસને કારણે પોતે એવા ચારિત્રના સ્વભાવે થાય છે, તો એને હવે એ પોતે નિર્વિકલ્પ કરે છે એટલે કે સાચું નિશ્ચય ચારિત્ર પ્રગટ કરે છે એમ એમાં કહેવાનો આશય છે. નિરાકાર કરું છું એમ કહ્યું છે ને, નિરાકાર નિર્વિકલ્પ કરું છું એટલે વિકલ્પ વિનાનું એમ એ ચારિત્ર કરું છું એટલે કે એ ચારિત્રને નિશ્ચય હું પ્રગટ કરું છું. ટીકામાં કહે છે કે આત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું આ કથન છે. કે છે આત્મગત દોષોથી
મુક્ત થવાના ઉપાયનું આ કથન છે. દોષોથી રહિત થવાનું આ ગાથામાં કહ્યું છે. મહિરાજ કહે છે કે મને પરમ તપોધનને, મને એટલે કે પરમ તપોધનને, એટલે પોતે મુનિ છે એટલે પોતાની વાત કરતા કહે છે કે મને પરમ તપોધનને વેદ વિજ્ઞાની હોવા છતાં આત્મા અને આત્માથી બીજું બધું જુદું છે એવું વેદ જ્ઞાન અનુભવ સહિત વર્તે છે, તેમ છતાં અને હું ચારિત્ર ભાવે થયો છું. પરમ તપોધન કહ્યું છે એટલે મને પરમ તપોધનને વેદ વિજ્ઞાની હોવા છતાં પૂર્વ સંચિત કર્મના ઉદયને લીધે પહેલા જે વિકારી ભાવ વિભાવ ભાવ કર્યા એને કારણે જે ભાવ બંધ થયા અને પછી દ્રવ્ય બંધ થયા, તો એવા કર્મના ઉદયને લીધે પૂર્વ સંચિત પૂર્વે કરેલા કર્મ એનો અત્યારે ઉદય આવ્યો છે. તો ચારિત્ર મોહનો ઉદય હોતા જો કાંઈ પણ દુઃચારિત્ર હોય, મને વર્તમાનમાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય વર્તે છે, તો એને કારણે જો કાંઈ પણ મારું ચારિત્ર દોષિત થયું હોય તો તે સર્વને મન વચન કાયાની સંશુદ્ધિથી હું સમ્યક પ્રકારે તજું છું. તો એવા દોષને હું મન વાણી અને કાયાની શુદ્ધિ પૂર્વક એનો ત્યાગ કરું છું. અહીંયા સામાયિક શબ્દ મૂક્યો છે તો ખરેખર એ સામાયિક શબ્દથી ચારિત્ર કહેવા માંગે છે. સામાયિક એ પણ એ ચારિત્રનું જ અંગ છે, છતાંય શબ્દ અહીંયા સામાયિક લીધો છે. તો સામાયિક શબ્દ દ્વારા કહેવું છે તો ચારિત્ર. એટલે એમાં જે ત્રણ વાત આવશે એ વાત એ ચારિત્રની જ છે. જે વાત જે કહેવામાં આવી છે એ ચારિત્રની કહેવામાં આવી છે. તો અહીંયા કહે છે કે મને પરમ તપોધનને વેદ વિજ્ઞાની હોવા છતાં પૂર્વ સંચિત કર્મના ઉદયને લીધે ચારિત્ર મોહનો ઉદય હોતા જો કાંઈ પણ દુઃચારિત્ર હોય તો તે સર્વને મન વચન કાયાની સંશુદ્ધિથી હું સમ્યક પ્રકારે તજું છું. આગળ કહે છે કે જે ચારિત્ર એટલે ચારિત્રના ભેદ અહીંયા લીધા છે. સામાયિક, છેદોપસ્થાપન અને પરિહાર વિશુદ્ધિ નામના ત્રણ ભેદોને લીધે ત્રણ પ્રકારનું છે. તો ચારિત્રના ભેદ તો 5 છે. ખરેખર તો ચારિત્રના ભેદ 5 છે, 3 નહીં પણ 5 ભેદ કહ્યા છે. તત્વાર્થ સૂત્રની અંદર 5 ભેદ કયા છે ને એમાંથી આ 3 ભેદ અહીંયા લેવામાં આવ્યા છે. એટલે ત્યાં તો એ 5 ભેદ કયા છે. સામાયિક, છેદોપસ્થાપના એટલે છેદ ઉપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર એમ 5 ભેદ કહેવામાં આવ્યા છે. યથાખ્યાત ચારિત્ર તો છેલ્લી વાત છે. એ તો જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે જે ચારિત્ર હોય છે એને યથાખ્યાત ચારિત્ર કહે છે. પણ એ સિવાયના જે બીજા 4 ભેદ કયા છે એમાંથી આ 3 ભેદની વાત લીધી. સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ એ 3 ભેદની આ વાત લીધી છે. સામાયિક તો આપણે જાણીએ છીએ કે સમસ્ત પ્રકારના સાહદ યોગનો ત્યાગ કરીને શુદ્ધ આત્મ સ્વરૂપમાં અભેદ થવું, શુભાશુભ ભાવોનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપને વિશે ક્ષમતાપૂર્વક રહેવું, સંવરપૂર્વક રહેવું એ સામાયિક ચારિત્ર છે. અને આ ચારિત્ર 6 થી 9મા ગુણસ્થાન સુધી હોય છે. બીજું જે અહીંયા છેદોપસ્થાપના કહ્યું છે તો છેદોપસ્થાપન, તો એ
છેદ અને ઉપસ્થાપન બે શબ્દની સંધિ છે. છેદ એટલે જેને કાઢી નાખવું અને પછી ઉપસ્થાપન એટલે ફરીથી સ્થાપવું. દોષ જે હોય એનો છેદ કરવો. પોતાના ચારિત્રને વિશે જે દોષ હોય તો એવું દોષ વાળું ચારિત્ર છે એનો છેદ કરવો અને ઉપસ્થાપન એટલે ફરીથી શુદ્ધ ચારિત્ર સ્થાપવું. એટલે એ ચારિત્રનો એક પ્રકાર છે કે જયારે જીવને ચારિત્રવંત જીવને જેવા દોષ આવે છે તો એ દોષનો છેદ કરી અને ફરીથી એ ચારિત્ર સ્થાપે છે. એટલે એ છેદોપસ્થાપના કહેવાય છે. સામાયિક પછી બીજું કહ્યું છે તો એમાં કોઈ જીવ સામાયિક ચારિત્ર રૂપ થયો હોય અને તેમાંથી ખસીને સાવધ વ્યાપાર રૂપ થઈ જાય પછી પ્રાયશ્ચિત દ્વારા તે સાવધ વ્યાપારથી ઉપજેલા દોષોને છેદીને આત્માને સંયમમાં સ્થિર કરે તો તે છેદોપસ્થાપના છે. એવું છેદોપસ્થાપના ચારિત્ર એ પણ વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ભેદરૂપ ચારિત્ર હોય છે અને આ ચારિત્ર 6 થી 9મા મૂળસ્થાન સુધી હોય છે. અને ત્રીજું અહીંયા ચારિત્ર લીધું છે પરિહાર વિશુદ્ધિ. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એને વિશે અહીંયા તત્વાર્થ સૂત્રની અંદર બહુ વિસ્તારપૂર્વક વાત કરી છે. ઉદાહરણ સહિત સમજાવ્યું છે કે જે જીવ જન્મથી 30 વર્ષ સુધી સુખી રહીને પછી દીક્ષા ગ્રહણ કરે અને શ્રી તીર્થંકર ભગવાનના પાદમૂળમાં 8 વર્ષ સુધી પ્રત્યાખ્યાન નામના 9મા પૂર્વનું અધ્યયન કરે. પ્રત્યાખ્યાન નામના 9મા પૂર્વનું 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન આપણે કરીએ છીએ તેમાંનું આ 9મું પૂર્વ ની અંદર આ પ્રત્યાખ્યાનની વાત છે. તો એવા પ્રત્યાખ્યાન નામના 9મા પૂર્વનું અધ્યયન તીર્થંકર ભગવાનની નિદ્રામાં કરે તેને આ સંયમ હોય છે. પરિહાર વિશુદ્ધિ સંયમ એને આવો હોય છે. જીવોની ઉત્પત્તિ મરણના સ્થાન, કાળની મર્યાદા, જન્મ યોજના ભેદ, દ્રવ્ય ક્ષેત્રના સ્વભાવ, વિધાન તથા વિધિ એ બધાના એ જાણનારો હોય અને પ્રમાદ રહિત મહાવીર્યવાન હોય તેમને શુદ્ધતાના બળથી કર્મની પ્રચુર નિજરા થાય છે ત્યારે આવું ચારિત્ર હોય છે. અતિ કઠિન આચરણ કરવાવાળા મુનિઓને આ સંયમ હોય છે. આવું ચારિત્ર હોય છે. જેમને આ સંયમ હોય છે તેમના શરીરથી જીવોની વિરાધના થતી નથી. આવું જેને સંયમ હોય તો એમના શરીરથી જીવોની હિંસા પણ થાય નહીં, વિરાધના પણ થાય. આવું ઉત્કૃષ્ટ ઉત્તમ કઠિન આચરણ ચારિત્ર હોય છે. તીર્થંકર ભગવાનની નિદ્રામાં આવું ચારિત્ર હોય છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. અને આ ચારિત્ર પણ મુનિને 6ઠા અને 7મા ગુણસ્થાને હોય છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. એના પછીનું ચોથું ચારિત્ર જે છે તે સૂક્ષ્મ સાંપ્રાય. સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર જે છે એ જયારે એ શ્રેણી ચડે છે ત્યારે હોય છે. 10મા ગુણસ્થાનની જયારે દશા હોય છે ત્યારે એ ચારિત્ર હોય છે. અને એ વખતે માત્ર અતિ સૂક્ષ્મ લોભ કષાયનો જે વર્તતો હોય છે એ સિવાય બીજું બધું ક્ષય પામ્યું હોય છે. તો એવું સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર હોય છે. ત્યાર પછીથી જેવું જ્ઞાન થાય છે ત્યારે યથાખ્યાત ચારિત્ર હોય છે. એવા ચારિત્રના 5 ભેદ છે. એમાંથી અહીંયા 3 ભેદની વાત લીધી છે. સામાયિક, છેદોપસ્થાપના અને પરિહાર વિશુદ્ધિ એવા 3 ભેદની અહીંયા વાત લીધી છે. કેમ કે પરિહાર વિશુદ્ધિની જે વાત લીધી છે એ ખરેખર તો અહીંયા જે રીતે વ્યાખ્યા કરી છે એ પ્રમાણે તો તીર્થંકર ભગવાનના પાદમૂળમાં 8 વર્ષ સુધી એટલે એમની નિશ્રા હોય ત્યારે હોય, પણ એ ભાવના ભાવી છે. તો અહીંયા કહે છે કે સામાયિક, છેદોપસ્થાપના અને પરિહાર વિશુદ્ધિ નામના 3 ભેદોને લીધે એ ચારિત્ર 3 પ્રકારનું છે. હું તે ચારિત્રને નિરાકાર કરું છું અથવા હું જગન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું.
બંનેનો અર્થ એક જ થાય છે. તે ચારિત્રને નિરાકાર કરું છું એટલે આ ચારિત્ર એ મને વ્યવહાર રૂપે ચારિત્ર છે, તો એને બદલે હવે એ નિશ્ચય ચારિત્ર રૂપે હું પ્રગટ કરું છું. એટલે કે મારા સ્વરૂપને વિશે રહીને એવું ચારિત્ર પ્રગટ કરું છું. એનો વિસ્તાર ગુરુદેવે બહુ સરસ કર્યો છે. અહીંયા આપણે એટલું લઈએ છીએ કે એ ચારિત્રને નિરાકાર કરું છું એટલે નિર્વિકલ્પ કરું છું. તો નિર્વિકલ્પ દશામાં જે ચારિત્ર છે એ ચારિત્ર અંગીકાર કરી છે, એ પ્રગટ કર્યું છે એમ કહેવાનો આશય છે. અને એને બદલે એમ પણ કહેવાય કે અથવા હું જગન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું. જગન્ય રત્નત્રય, નિશ્ચય રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ જગન્ય રત્નત્રય એને હવે ઉત્કૃષ્ટ કરું છું. એટલે એમાં વધારે વિશેષ એકાગ્રતા કરું છું, વિશેષ લીનતા કરું છું. એટલે ચારિત્રમાં પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા થતા ચારિત્ર તો થાય છે, પણ છતાંય બધાની દશા જુદી જુદી છે. ચોથા ગુણસ્થાને પણ એવી એકાગ્રતા થાય છે, પાંચમે પણ થાય છે, સાતમે પણ થાય છે, અને પછી શ્રેણી ચડે છે ત્યારે પણ સ્વરૂપમાં જ એકાગ્રતા થાય છે. પણ એમાં જે એકાગ્રતા જે છે એ ઉત્કૃષ્ટ થતી જાય છે, વધતી જાય છે, પૂર્ણપણે એકાગ્રતા કરે છે. એને સમજવા માટે થોડોક વિચાર કરવાની જરૂર છે. સામાન્ય સમજ આપવા માટે એક ઉદાહરણ આપીને સમજાવું તો, કોઈ વ્યક્તિ એક કામ કરે છે, દાખલા તરીકે એનો એકાઉન્ટ લઈને બેઠો છે ને હિસાબ કરે છે, અને એને કોઈક બોલાવે છે તો એ તરત જવાબ આપે છે કે હા બોલો શું છે, શું વાતો છે. એની એકાગ્રતા તો છે જ, એના એકાઉન્ટમાં એકાગ્રતા છે, છતાં પણ એને જવાબ આપે છે હા બોલો શું છે. તરત એના સામે જુએ છે, એની વાતને સાંભળે છે. તો એકાગ્રતા તો છે. હવે બીજો વ્યક્તિ જે છે એ કંઈક એવા વાંચનમાં બહુ ખૂબ ઊંડો ઉતરી ગયો છે અને કોઈ બોલાવે છે તો એક બે વખત બોલાવે છે ત્યાં સુધી એનું એમાં લક્ષ જતું જ નથી. પછી એને ખ્યાલ આવે છે કોઈ કે આ બરાબર, પણ કે મેં નહોતું સાંભળ્યું. કોઈ પાસે આવીને કહે છે તો કે તમે કંઈક બોલ્યા પણ મેં મારું ત્યાં એમાં ધ્યાન ન હતું. હવે આની એકાગ્રતા વિશેષ છે. ત્રીજો એવો વ્યક્તિ છે કે આજુબાજુ બહાર બધો ગમે તેટલો કોલાહલ થતો, આખો મોટો વરઘોડો ચાલે જાય, પોતે જ એમાં એક ચિત્તે અભ્યાસ કરી રહ્યો છે કે એમાં કંઈક ઉકેલ શોધી રહ્યો છે, તો એને ખ્યાલ નથી આવતો કે આજુબાજુ શું થયું. લોકોને એમ લાગે કે આવડો મોટો વરઘોડો ચાલે ગયો, આટલો અવાજ છે, આ બધું તમને ખબર ના પડી કે ના. એની એકાગ્રતા કેટલી, એટલે એકાગ્રતા આમ જુદી જુદી હોય છે. અહીંયા એ વાતને સમજવાની છે. આ તો સામાન્ય ઉદાહરણ આપ્યું એ દ્વારા સમજવાની છે એકાગ્રતા. અહીંયા જયારે એમ કહ્યું ને કે હું જગન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું. જગન્ય રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ પોતાના સ્વરૂપનું લક્ષ કરતા ત્યાં એકાગ્રતા કરતા થયા તો છે જ, એ રત્નત્રય તો છે, પણ હવે એને ઉત્કૃષ્ટ કરું છું એટલે વધારે એમાં એકાગ્રતા કરે છે, એવો એમાં કહેવાનો આશય છે. લીનતા કરે છે, ખૂબ એકાગ્ર થઈ જાય છે. ને પછી આગળ કહે છે કે નવ પદાર્થ રૂપ પરદ્રવ્યના શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ સ્વરૂપ રત્નત્રય સાકાર એ સ્વવિકલ્પ છે. નવ પદાર્થ રૂપ પરદ્રવ્ય, નવ તત્વની આપણે જે વાત કરીએ છીએ તે નવ તત્વો, નવ પદાર્થ, એના શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ સ્વરૂપ જે વિકલ્પ સહિતની એવી જે શ્રદ્ધા, વિકલ્પ સહિત એનું જ્ઞાન અને એવું આચરણ છે, તો એ તો વ્યવહાર ચારિત્ર કહેવાય છે. તો તેને નિજ સ્વરૂપના શ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાન રૂપ સ્વભાવ રત્નત્રયના સ્વીકાર, અંગીકાર વડે નિરાકાર શુદ્ધ કરું છું, એમ અર્થ છે. ત્યારે એમ કહ્યું કે હું તે ચારિત્રને નિરાકાર કરું છું, તો નિરાકાર આ રીતે કરે છે કે જે વ્યવહાર ચારિત્ર છે, જે શ્રદ્ધા છે, તત્વોની શ્રદ્ધા છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ ઉમા સ્વાતીજી ભગવાને તત્વાર્થ સૂત્રમાં કહેલું બીજું સૂત્ર છે. એટલે તત્વોની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા તો છે, નવ તત્વની યથાર્થ શ્રદ્ધા છે, સ્વદ્રવ્યની યથાર્થ શ્રદ્ધા છે, દેવ ગુરુ શાસ્ત્રોની પણ યથાર્થ શ્રદ્ધા છે.
પણ હવે આ બધી શ્રદ્ધા કેવી છે? એ વિકલ્પ સહિત શ્રદ્ધા છે, એ સ્વવિકલ્પ શ્રદ્ધા છે. એટલે એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે. નવ પદાર્થ રૂપ પરદ્રવ્યના, નવ પદાર્થ રૂપ આ બધા પરદ્રવ્ય પહેલા, એવા પરદ્રવ્યના પ્રધાન જ્ઞાન આચરણ સ્વરૂપ જે સ્વવિકલ્પ દશા, એવા વિકલ્પ સહિતનું શ્રદ્ધા, વિકલ્પ સહિત જ્ઞાન આચરણ જે છે એને વ્યવહાર ચારિત્ર કહ્યું, વ્યવહાર રત્નત્રય કહ્યું છે. તો કહે છે કે તેને નિજ સ્વરૂપના, પહેલામાં એમ હતું કે પરદ્રવ્યના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર હતા, તેને બદલે હવે એમ કે છે કે તેને નિજ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ, પોતાના સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ સ્વભાવ રત્નત્રયના સ્વીકાર વડે, પોતાનું જે સ્વરૂપ છે એનું શ્રદ્ધાન એટલે અનુભવ સહિત એનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એનું અનુષ્ઠાન, એટલે ત્યાં એકાગ્રતા, લીનતા રહેવું, સ્થિરતા કરવી, તે એનો સ્વભાવ છે. એટલે એવા સ્વભાવ રત્નત્રયના સ્વીકાર અંગીકાર વડે નિરાકાર કરું છું અથવા શુદ્ધ કરું છું, એમ અર્થ છે. અને બીજી રીતે અહીંયા જે વાત કરી કે હું જગન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું, તેને માટે પણ પછી વાત કરે છે અહીંયા કે વળી બીજી રીતે કહીએ તો હું ભેદોપચાર ચારિત્રને અભેદોપચાર કરું છું અને અભેદોપચાર ચારિત્રને અભેદ અનુપચાર કરું છું. એમ ત્રિવિધ ચારિત્રને ઉત્તરોત્તર સ્વીકૃત અંગીકૃત કરવાથી સહજ પરમ તત્વમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર હોય છે કે જે નિશ્ચય ચારિત્ર નિરાકાર તત્વમાં લીન હોવાથી નિરાકાર ચારિત્ર છે. શું કહ્યું અહીંયા? બીજી રીતે કહીએ તો કહીને કે હું ભેદ ઉપચાર, ભેદોપચાર શબ્દ છે એટલે ભેદ અને ઉપચાર, ભેદ ઉપચાર ચારિત્રને અભેદ ઉપચાર કરું છું. ભેદ હવે રહેતા નથી. જે ચારિત્રમાં પહેલા એને ભેદ હતા તો હવે એ ભેદ ઉપચાર ને હવે એ અભેદ ઉપચાર કરું છું. ભેદ વિનાનું એ ચારિત્ર અંગીકાર કરું છું. અને પછી આગળ વધીને અભેદ ઉપચારથી આગળ વધીને કે છે કે અભેદ અનુપચાર કરું છું. પહેલા એ ભેદ સહિત જે શ્રદ્ધા જ્ઞાન વગેરે હતા એ અભેદ કર્યા અને પછી એમાં એ ઉપચાર હતો એને અનુપચાર એટલે સહજ કર્યું. સહજ અભેદ દશા થઈ. કોની સાથે અભેદ થાય છે? પોતાને પોતાના સ્વરૂપ સાથે હવે અભેદ દશા સહજ થાય છે, એને અભેદ ઉપચાર ચારિત્ર કહે છે. તો એમ એ ત્રિવિધ સામાયિકને એટલે ચારિત્રને ઉત્તરોત્તર સ્વીકૃત અંગીકૃત કરવાથી સહજ પરમ તત્વમાં અવિચળ સ્થિતિ રૂપ, પોતાના તત્વમાં હવે એ અવિચળ થાય છે એટલે ત્યાંથી ચળે નહીં એવી સ્થિતિ રૂપ સહજ નિશ્ચય ચારિત્ર હોય છે. અને એ નિશ્ચય ચારિત્ર વિશે કહે છે કે જે નિરાકાર તત્વમાં, નિરાકાર તત્વ પોતાનું તત્વ, પોતાનું જોવું તત્વ તે નિરાકાર તત્વ છે. એમાં નિરાકાર એટલે કોઈ આકાર નહીં, આકાર એટલે કોઈ વિકલ્પ નહીં. એવા નિરાકાર તત્વમાં લીન હોવાથી નિરાકાર ચારિત્ર છે. તો એનો અર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે વિસ્તારપૂર્વક સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 569. અહીંયા 103 ગાથા અને એના અન્વયાર્થ પછીથી કહે છે, ગુરુદેવ સમજાવે છે કે હું ચૈતન્ય ચિંતામણી પરમાત્મા છું. હું ચૈતન્ય ચિંતામણી પરમાત્મા છું અને રાગાદી ભાવ તે હું નથી. એમ પહેલા જેણે નિર્ણય કર્યો હોય તેને જ રાગાદીનું પ્રત્યાખ્યાન હોય છે. રાગાદી ભાવ, વિભાવ ભાવ, વિકારી ભાવ, એવા વિકારી ભાવનું પચખાણ, એવા વિકારી ભાવ ન થાય એવા પ્રત્યાખ્યાન, એવા પચખાણ કોને હોય? તો કે જે રાગાદીને
પોતાથી જુદું જાણે છે અને પોતે રાગાદી રૂપ નથી, પોતાની અંદર રાગાદી હોય નહીં, પોતે તો ચૈતન્ય ચિંતામણી ભગવાન આત્મા છે એવું જે જાણે છે, એવો એને નિર્ણય થયો છે, એને જ એવું રાગાદીનું પ્રત્યાખ્યાન હોય. રાગને પોતારૂપ માનતો હોય એને તો રાગાદીનું પ્રત્યાખ્યાન ક્યાંથી હોય? એનું પછાણ કરે ક્યાંથી? પછાણ કરે છોડે કોને? જે પોતાથી જુદું હોય એને છોડી શકાય ને. જ્યાં સુધી હજી એવી શ્રદ્ધા જ થઈ નથી, એવી માન્યતા પણ થઈ નથી કે આ રાગાદી મારાથી જુદા છે, ત્યાં સુધી એનાથી રહિત ક્યાંથી થશે? અહીંયા તો રાગાદીનું પ્રત્યાખ્યાન છે, રાગાદીનું પછાણ લીધું છે. રાગાદીનું પછાણ કઈ રીતે થઈ શકે? તો પોતાના સ્વરૂપનો એને જયારે ખ્યાલ આવે, પોતાનું સ્વરૂપ એને ભાનમાં આવે કે આ મારું સ્વરૂપ છે, એનું એને ભાન થાય, જ્ઞાન થાય, અને આ રાગાદીથી જુદું છે અને હું એવા મારા સ્વરૂપને છોડીને રાગાદી ભાવે થઉં છું, એ દોષ છે. આમ જેને નિર્ણય થયો હોય એ પછી રાગાદી ભાવે ન થવાના પછાણ કરે. એને રાગાદી ભાવે ન થવાના પછાણ હોય, બાકી તો ક્યાંથી હોય? ગુરુદેવ કહે છે કે પહેલા એને એવો નિર્ણય તો હોવો જોઈએ ને કે હું ચૈતન્ય ચિંતામણી પરમાત્મા છું અને રાગાદી ભાવો એ મારા નથી, એ હું નથી, એ મારું સ્વરૂપ નથી, પણ મારી નબળાઈને કારણે એવા રાગાદી મને થાય છે, એ મારો દોષ છે, મારો પ્રમાદ છે. તો એવા મારા દોષને, પ્રમાદને, જે મારું સ્વરૂપ નથી, એને હવે હું નહીં આચરું, એ રૂપે હું નહીં થાઉં, એવા પ્રત્યાખ્યાન કરું છું, એવું પછાણ લઉં છું, એવી પ્રતિજ્ઞા કરું છું. તો કે છે કે એમ પેલા જેને નિર્ણય કર્યો હોય એને રાગાદીનું પ્રત્યાખ્યાન હોય છે. જો ન્યાય સમજાવે છે અહીંયા તો. કોને પ્રત્યાખ્યાન હોય? નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર વાંચીએ છીએ, સમજીએ છીએ, પણ કોને હોય? આ ન્યાય આપ્યો તો ભાઈ પહેલા તને આ તો હોવું જોઈએ, નહીતર તું શું રાગાદીનું પ્રત્યાખ્યાન કરવાનું હતું? પછાણ લોકો લઈ લે છે ખરા, પણ પછાણ જેના લીધા છે એના સ્વરૂપને એ સમજતા નથી કે એ શું છે અને પોતાને એ કઈ રીતે લાગુ પડે છે એ વાતને સમજ્યા વગર લોકો જાત જાતના પછાણ લે છે. પ્રતિજ્ઞા લઈએ છીએ તો એના સ્વરૂપને સમજવું જોઈએ, અને પછી એ પ્રત્યાખ્યાન લીધા છે તો પછી એની ગંભીરતાને પણ સમજવી જોઈએ, અને એ કઈ રીતે એ પ્રતિજ્ઞા પળાય છે એને પણ સમજવું જોઈએ. આખું પુરુષાર્થ પ્રતિજ્ઞાનો પુરુષાર્થ એટલે પ્રત્યાખ્યાનનો પુરુષાર્થ એમાં સમજવો પડે. વ્યવહારમાં જાત જાતના પછાણ લોકો લેતા હોય છે, કાંઈ પણ સમજ્યા વિના. એ બધા બાળ વ્રત છે, બાળ તપ છે, બાળકોની રમત જેવું છે. અહીંયા કહે છે કે ચૈતન્યમાં લીન થતા વિતરાગતા પ્રગટે છે અને ત્યાં રાગાદી દોષોનું પછાણ થઈ જાય છે. રાગાદી દોષોનું પછાણ ચૈતન્યમાં લીન થવાથી થાય છે, કેમ કે હવે રાગાદી દોષો ઉત્પન્ન થતા જ નથી. આ મૂળ વાતને સમજાવીને ગુરુદેવ હવે ટીકાને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું આ કથન છે. અને મુનિરાજે એમ કહ્યું કે મને પરમ તપોધનને ભેદ વિજ્ઞાની હોવા છતાં પૂર્વ સંચિત કર્મના ઉદયને લીધે ચારિત્ર મોહનો ઉદય હોતા જો કાંઈ પણ દુચારિત્ર હોય તો તે સર્વને મન વચન કાયાની સંશુદ્ધિથી હું સમ્યક પ્રકારે તજું છું. એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે ચૈતન્યમાં લીનતા, પોતાના સ્વરૂપમાં લીનતા થતા જે વિતરાગી ભાવ પ્રગટ્યો તે જ મુનિઓનું પરમ ધન છે. આ મોટામાં મોટી લક્ષ્મી મુનિઓને પ્રાપ્ત થઈ છે. ચૈતન્યમાં લીનતા થતા જે વિતરાગી ભાવ પ્રગટ્યો તે જ મુનિઓનું પરમ ધન છે. ચૈતન્યના સહજ અતિન્દ્રિય આનંદમાં લીન થતા ઈચ્છાની ઉત્પત્તિ થતી નથી. એવી વિતરાગી દશા તે મુનિઓનું પરમ તપ છે, એ પરમ ધન છે, એ એમની ઉત્કૃષ્ટ પરમ શુદ્ધ દશા છે. આગળ કહે છે હું સહજ શુદ્ધ કારણ પરમાત્મા છું અને રાગાદી કોઈ બાહ્ય ભાવો
મારા નથી એવું ભેદ વિજ્ઞાન તો મુનિને થયું છે. મુનિ છે 7મા 6ઠા ગુંફાને છે એટલે એમને આવું ભેદ જ્ઞાન તો વર્તે જ છે કે હું સહજ શુદ્ધ કારણ પરમાત્મા છું અને રાગાદી કોઈ ભાવ એ બાહ્ય છે એ મારા નથી, શુભ ભાવ હોય તો પણ એ મારા નથી એવું ભેદ વિજ્ઞાન તો મુનિને થયું છે. શુભાશુભ ભાવોથી ભિન્નતાનું ભાન એમને છે, પોતે શુભાશુભ ભાવથી જુદા છે, ભિન્ન છે એવું ભેદ વિજ્ઞાન એમને મુનિને છે. અને એમ હોવા છતાં જો કોઈ શુભાશુભ પરિણામો થયા હોય તો તે સર્વનું પ્રત્યાખ્યાન કરું છું એટલે એના પછખાણ લઉં છું. એ ભાવ પહેલા પૂર્વે થયા અથવા એનું પ્રાયશ્ચિત કર્યું એવું પ્રતિક્રમણ કર્યું અને સ્વભાવ ભાવે થયા અને હવે એવા શુભાશુભ ભાવે ન થવાના પ્રત્યાખ્યાન કરે છે. ભેદ વિજ્ઞાન પછી જ પ્રત્યાખ્યાન હોય છે. ભેદ જ્ઞાન હોય નહીં તો પ્રત્યાખ્યાન શેનું? પૂર્વ સંચિત કર્મના ઉદય આવ્યા તો એ કર્મના ઉદયના નિમિત્તે જો ચારિત્ર મૌનીય કર્મના ઉદયના નિમિત્તે કાંઈ પણ દુઃચારિત્ર, દૂષિત ચારિત્ર, દુઃચારિત્ર કહો કે દોષ સહિત ચારિત્ર, એવું દોષ સહિત ચારિત્ર જો થયું હોય તો મન વચન કાયાની સંશુદ્ધિથી હું તે દોષિત ચારિત્રને દુષ્ચારિત્રને તજું છું. હવે અહીંયા સંશુદ્ધિથી એમ કહ્યું છે એટલે એનો અર્થ શું છે? મન વચન કાયાની સંશુદ્ધિથી એટલે એના ઉપરનું લક્ષ છોડીને મન વચન કાયા ઉપર લક્ષ જતા એને એવું દોષ સહિત ચારિત્ર થાય. મન વચન કાયાનું લક્ષ છોડી અને માત્ર મારા સ્વરૂપને વિશે જ હું રહું તો મને હવે જે ચારિત્ર છે એ દોષ રહિત ચારિત્ર છે. એવું હું દોષ રહિત ચારિત્ર હવે કરું છું. એટલે એ દોષ સહિતનું જે ચારિત્ર હતું એને હું તજું છું. હવે ચારિત્રની વાત લીધી છે. અહીંયા સામાયિક શબ્દ જે છે એ ચારિત્ર માટે વપરાયો છે એટલે મુનિરાજ કહે છે કે સામાયિક શબ્દથી ચારિત્ર કયું છે અને એ ચારિત્ર કેવું છે તો કે જે ચારિત્ર સામાયિક છેદોપસ્થાપન અને પરિહાર વિશુદ્ધિ નામના 3 ભેદોને લીધે 3 પ્રકારનું છે, હું તે ચારિત્રને નિરાકાર કરું છું. ગુરુદેવ એને સમજાવે છે કે શુભ વિકલ્પ ઉઠે તો એ વિકલ્પ છે ને એટલે એને એ ચારિત્રમાં સાકારપણું થયું એમ કહેવાય. શુભ વિકલ્પ ઉઠે તેનું નામ સાકાર ચારિત્ર છે. કોઈ તપનો વિકલ્પ ઉઠે તો પણ શુભ વિકલ્પ છે. કોઈ બાહ્ય તપનો વિકલ્પ ઉઠે, કાંઈ પણ પ્રભુની ભક્તિનો પણ વિકલ્પ અંદર આવી જાય છે તો પણ એ શુભ વિકલ્પ છે. તો એ ચારિત્રને સાકાર ચારિત્ર કહું છે. અને તે વિકલ્પ છોડીને સ્વરૂપમાં લીન થવું તેનું નામ નિરાકાર ચારિત્ર છે. બહુ સહેલી સ્પષ્ટ વ્યાખ્યા કરી દીધી. શુભ વિકલ્પ ઉઠે તેનું નામ સાકાર ચારિત્ર છે અને તે વિકલ્પ છોડીને સ્વરૂપમાં લીન થવું તેનું નામ નિરાકાર ચારિત્ર છે. અહીં મુનિરાજ કહે છે કે હું જગન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું. એટલે કે સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ભ્રમણતારૂપ જે દશા પ્રગટી છે તે દશાને ઉત્કૃષ્ટ કરું છું. જઘન્ય દશામાંથી હવે ઉત્કૃષ્ટ દશા થાય છે. દશા તો ચારિત્રની છે. ઓછી દશાને છોડીને સ્વભાવના આશ્રયે વિતરાગી દશા પ્રગટ કરું છું. વિકલ્પ સહિતની જે ચારિત્રની દશા હતી એ દશામાં શુભ ભાવ હતા તો એને છોડીને હવે એ ચારિત્રને નિરાકાર કરે છે, નિર્વિકલ્પ કરે છે. એટલે કે હવે સ્વરૂપને વિશે વિશેષ એકાગ્રતા કરે છે, ત્યાં રમણતા કરે છે. એમ એ જગન્યને ઉત્કૃષ્ટ કરે છે. કોના આશ્રય થાય છે? સ્વરૂપના આશ્રય થાય છે. સ્વભાવના આશ્રય એવી વિતરાગી દશા
થાય છે. આગળ મુનિરાજ કહે છે કે નવ પદાર્થ રૂપ પરદ્રવ્યના શ્રદ્ધાન જ્ઞાન આચરણ સ્વરૂપ રત્નત્રય સાકાર સવિકલ્પ છે. નવ તત્વની શ્રદ્ધા, નવ પદાર્થની શ્રદ્ધા, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એના આચરણ સ્વરૂપ જે રત્નત્રય તે સાકાર સવિકલ્પ છે. તેને નિજ સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ સ્વભાવ રત્નત્રયના સ્વીકાર અંગીકાર વડે નિરાકાર શુદ્ધ કરું છું, એમ અર્થ છે. નવ પદાર્થ જે કયા ને, જીવ ને અજીવ, પછી પુણ્ય ને પાપ ને આશ્રવ બંધ, સંવત નિજા મોક્ષ, આ નવ તત્વો જે કહીએ છીએ આપણે, તો અહીંયા કહે છે કે એ શ્રદ્ધા, એ નવ તત્વની શ્રદ્ધા, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે કહ્યું છે, ખરેખર વાસ્તવમાં તો ઉમા શાસ્ત્રીજી ભગવાને તો નિશ્ચયથી કહ્યું છે. પદાર્થોની જે સાચી શ્રદ્ધા છે એ તો ભેદરૂપ શ્રદ્ધા થઈ. નવ તત્વની શ્રદ્ધા, જે નવ પદાર્થની શ્રદ્ધા એ તો ભેદરૂપ શ્રદ્ધા થઈ છે. અહીંયા તો અભેદ શ્રદ્ધા કરવાની છે. એ જે શ્રદ્ધા કઈ છે ત્યાં તો ત્યાર પછીથી વાત તો આખી કરવાની તો એ છે કે અભેદની શ્રદ્ધા. કેમ કે ત્યાં પણ એમ જ છે કે જે જીવ ને અજીવ બે તત્વ કયા, એ સિવાય બાકીના બધા તો પર્યાય છે, બીજા બધા તો પર્યાય રૂપ છે. અને ત્યાં પછી ગુરુદેવે એ રીતે સમજાવ્યું છે કે એ જીવ તત્વ જે છે એ જુદું ગણાવ્યું છે નવની અંદર. એને આશ્રમ સહિત નથી લીધું કે બંધ સહિત નથી લીધું, એટલે કોઈ બીજી પર્યાય સહિત નથી લીધું. એટલે એ શુદ્ધ જીવ તત્વ છે. અને એવા જીવ તત્વની શ્રદ્ધા ખરેખર તો એ મોક્ષનો માર્ગ છે. એ વાત પણ ત્યાં ગુરુદેવે એ રીતે પણ સમજાવી છે. નવ તત્વની જે શ્રદ્ધા છે અને નવ તત્વ વિશે જે પ્રયોજનભૂત વાત છે એને સમજવાની જરૂર છે. અહીંયા એ નવ તત્વની શ્રદ્ધાને જે વ્યવહાર ચારિત્ર કહેવાય છે અથવા વ્યવહાર રત્નત્રય કહેવાય છે, તો હવે એમ કેવું છે કે એ તો પરદ્રવ્યની શ્રદ્ધા થઈ, પરદ્રવ્યનું જ્ઞાન થયું. એના સ્થાને હવે નિજ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ એ સ્વભાવ રત્નત્રયનો મને સ્વીકાર થાય છે. એ જ સાચું રત્નત્રય છે, એ નિશ્ચય રત્નત્રય છે. એટલે એમ જે ભેદરૂપ શ્રદ્ધા જે હતી નવ તત્વની, એ વિકલ્પ સહિત હતી, એ હવે નિર્વિકલ્પ થાય છે. એટલે એમ હું એને નિરાકાર શુદ્ધ કરું છું. અને એને ગુરુદેવ અહીંયા સરસ રીતે સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે અહીં નવે પદાર્થોને પરદ્રવ્ય કયા, પરદ્રવ્યની શ્રદ્ધા એમ અહીંયા લીધું છે ને. નવ પદાર્થ રૂપ પરદ્રવ્યના શ્રદ્ધાન જ્ઞાન આચરણ સ્વરૂપ એમ શબ્દો છે ને, એટલે ગુરુદેવ કહે છે કે એને અહીંયા પરદ્રવ્ય કયા. અહીં નવે પદાર્થોને પરદ્રવ્ય કયા. એટલે કે હું જીવ છું એવો વિકલ્પ કરવો તે રાગ છે. અહીંયા નવે પદાર્થને પરદ્રવ્ય કયા એટલે કોઈને આશંકા થાય, પ્રશ્ન થાય કે નવ પદાર્થમાં એક જીવ પદાર્થ પણ કયો તો એને પણ પર કેમ કયો? તો કહેવાનો અર્થ અહીંયા એ છે કે એ અહીંયા વિકલ્પ છે. વિકલ્પ જે છે એ આત્માનો નથી, એટલે એ અપેક્ષા એને પર કરવા. એટલે એ સ્પષ્ટતા અહીંયા ગુરુદેવ કરી. એટલે કે હું જીવ છું એવો વિકલ્પ કરવો તે રાગ છે. બાકીના અર્થ તો સમજાઈ જાય છે કે પર છે, પણ જીવ તત્વ જે છે તો એમાં પણ હું જીવ છું, હું જીવ છું તો પછી એનો એવો વિકલ્પ ક્યાંથી આવે? જેને પોતાની શ્રદ્ધા હોય એને પછી આવો વિકલ્પ હોય? આપણે યાદ કરીએ છીએ રોજ, હું એમ કઈ સવારના પરમાં ઉઠીને એમ બોલું છું કે હું રમેશ છું, હું રમેશ છું. દિવસમાં 10 વાર મને એવો વિકલ્પ આવે કે હું રમેશ છું. નથી આવતો. જે છું એ સ્વીકાર થઈ ગયો છે. પછી એ વિકલ્પ હોય એ નિર્વિકલ્પ જ હોય. વિકલ્પ વિના જ હું રમેશ છું એમ ચાલતું હોય અંદર, બાકી એમ જ રહ્યું છે એવું પકડાઈ ગયું છે. એ ખોટી શ્રદ્ધા છે, પણ એવું એમ પકડાઈ ગયું છે. આ તો ઉદાહરણ આપી સમજવા માટે. તો આપણે કઈ એવો વિકલ્પ કરતા નથી. હું મનુષ્ય છું એવો વિકલ્પ આપણે કરીએ છીએ, નથી કરતા. કેમ કે એ પકડાયેલું છે.
એટલે અહીંયા પણ એમ કહેવું છે કે હું જીવ છું એવો વિકલ્પ કરવાનો પ્રશ્ન ક્યાં છે? જીવ છે તો છે, એટલે એવો વિકલ્પ નહીં, પણ એવી અનુભૂતિ. હું જીવ છું એવો વિકલ્પ નહીં, પણ એવી અનુભૂતિ છે. એટલે આ હું જીવ છું એવો વિકલ્પ કરવો તે રાગ છે ને, એ એટલે એને પરદ્રવ્ય કહ્યું છે. એટલે નવ તત્વની અંદર જે નવ જે જણાવ્યા છે એને પરદ્રવ્ય કહ્યા, અને એના શ્રદ્ધા જ્ઞાન જે છે એને વ્યવહાર રત્નત્રય કહ્યો છે. એ સાકાર છે, સ્વવિકલ્પ છે. નવે તત્વના વિકલ્પ ઉઠે એ પરદ્રવ્ય છે. અને અખંડ આનંદ ઘન આત્માના શ્રદ્ધા, અખંડ આનંદ ઘન, અખંડ જેના ખંડ પડતા નથી, ભેદ પડતા નથી, અને એ જે આનંદ સ્વરૂપ છે એવા ભગવાન આત્માના શ્રદ્ધા જ્ઞાન અને રમણતા સિવાય એમાં વિકલ્પ નહીં, એમાં કોઈ વિકલ્પ નહીં. એમ પણ નહીં કે હું અનંત ગુણનો પિંડ છું, એમ પણ નહીં, કોઈ વિકલ્પ નહીં, કોઈ ભેદરૂપ શ્રદ્ધા નહીં. અખંડ ચીજ છે, જે અખંડ છે તે અખંડ જ છે, એમ જ અનુભવમાં આવે છે. એ ભેદ રૂપે એમાં ભેદ પાડ્યા છે તો સમજાવવા માટે ભેદ પાડ્યા છે, ભેદ રૂપે અનુભવાતી નથી. અખંડ આનંદ ઘન આત્મા ના શ્રદ્ધા જ્ઞાન અને રમણતા સિવાય નવ તત્વોના આશ્રય જે વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન અને રમણતા છે એ સાકાર છે. અને જે આ અખંડ આનંદ ઘન આત્માનું શ્રદ્ધા જ્ઞાન અને રમણતા છે તે નિરાકાર છે, એટલે કે એ નિર્વિકલ્પ છે. પેલા જે છે નવ તત્વના આશ્રય જે વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ને રમણતા છે તે સાકાર છે, તે રત્નત્રય વિકલ્પ વાળા છે, માટે સાકાર છે. નિશ્ચય આત્માનું ભાન તો વર્તે છે, મુનિદશા તો વર્તે છે, પણ ત્યાં નવ તત્વના શ્રદ્ધા જ્ઞાન આચરણ રૂપ જે વિકલ્પ ઉઠે તે રત્નત્રય સાકાર છે. અને આવો સાકાર રત્નત્રય મુનિને પણ ઉઠે છે. અને એને મુનિ એમ કહે છે કે આ મારો પ્રમાદ છે, આ મારો પ્રમાદ છે. છઠ્ઠા ગુણસ્થાને એવો વિકલ્પ હોય એને પ્રમાદ કહે છે. તો હવે મુનિ શું કરે છે? તો કે એને પ્રમાદ કહે છે અને દોષ કહે છે, તો એવા દોષને દૂર કરે છે. એટલે એવા દોષને દૂર કરવા માટે તો નિર્વિકલ્પ થવું પડે છે, અને નિર્વિકલ્પ કરે છે, પોતાના આચરણને નિર્વિકલ્પ કરે છે. એટલે બીજી રીતે કહીએ તો પોતાના સ્વરૂપને વિશે હવે એકાગ્રતા કરે છે. નવ તત્વના શ્રદ્ધા જ્ઞાન આચરણ રૂપ જે વિકલ્પ ઉઠે છે તે રત્નત્રય સાકાર છે, એ વ્યવહાર ચારિત્ર છે. પણ હવે તો વિકલ્પ વિના, કેમ કે આ વિકલ્પ છે એને તો દોષ થયો, પોતાનો દોષ છે, તો એ પ્રમાદ છે, પોતાના સ્વરૂપથી ચ્યુત થયા છે એટલે દોષ થયો. જે પોતાનું નથી એ રૂપે પોતે વર્ત્યા એવો વિકલ્પ કર્યો એટલે એ દોષ થયો. એને એ દૂર કરે છે એટલે નિર્વિકલ્પ થાય છે. ધ્રુવ આત્મા સિવાય એક સમયના સંવરની નિર્મળ પર્યાયના લક્ષ્ય પણ વિકલ્પ ઉઠે છે. જો હવે વિકલ્પને થોડોક સૂક્ષ્મતાથી ગુરુદેવે સમજાવ્યો છે કે કેવા વિકલ્પ છે જે મુનિરાજને જેને એ છોડે છે. મુનિરાજને કઈ બીજા બાહ્યમાં આપણને જેવા વિકલ્પ અનેક પ્રકારના થાય છે એવા વિકલ્પ તો છે નહીં, નિર્ગ્રંથ મુનિરાજ છે, એટલે એવા તો કઈ સામાન્ય સંસારીને વિકલ્પ થાય એવા વિકલ્પ તો છે નહીં. શું કે છે કે એમના વિકલ્પો જે છે એ પ્રભુની ભક્તિના કે શાસ્ત્રની રચનાના જે વિકલ્પ છે એ પણ સ્થૂળ છે, પણ અહીંયા તો સૂક્ષ્મ વિકલ્પો. કેવો વિકલ્પ કે પોતાને અનુભૂતિ થઈ છે, સ્વાનુભૂતિ વર્તે છે અને નિર્મળ પરિણામ થયા છે. તો એ નિર્મળ પરિણામ, એ પર્યાય નો વિચાર કરવો, એવા પરિણામ મને થયા એ વિચાર કરવો, એ વિકલ્પ. તો કે છે કે એ વિકલ્પ પણ નહીં, એ વિકલ્પને પણ એ છોડે છે. એટલી સૂક્ષ્મતાથી વાત લીધી છે. શું કે છે કે ધ્રુવ આત્મા સિવાય એક સમયના સંવરની નિર્મળ પર્યાયના લક્ષ્ય પણ વિકલ્પ ઉઠે છે. જે નિર્મળ પર્યાય મને થઈ એવો વિકલ્પ, એ પણ વિકલ્પ કહેવાય, એ પણ નહીં. માટે તે પણ પરદ્રવ્ય છે. જો પોતાના જ પરિણામ છે અને પોતાના પરિણામનું લક્ષ્ય કરવા જઈએ તો વિકલ્પ થાય. એ પરિણામ નિર્મળ પરિણામ છે, એના લક્ષ્ય પણ વિકલ્પ થાય છે. તો એવો વિકલ્પ જો મુનિરાજને ઉઠ્યો હોય તો એ પણ નહીં, એને પણ એને પરદ્રવ્ય કહ્યું અને એને પણ એ
તજે છે. જે કોઈ પદાર્થના લક્ષ્ય વિકલ્પની ઉત્પત્તિ થાય તેને પરદ્રવ્ય કહ્યું. સ્વદ્રવ્ય તો તેને જ કહ્યું કે જેના આશરે નિર્વિકલ્પતા થાય. હવે બહુ શાંતિ કરાવી આપણને કે ભાઈ એવું કયું દ્રવ્ય છે કે જેના આશરે વિકલ્પ થાય જ નહીં? એ દ્રવ્યનું લક્ષ્ય કર, એ બીજું કોઈ દ્રવ્ય નથી. પોતાનું ત્રિકાળી પરમાત્મા દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય ધ્રુવ છે, એના સિવાય બીજું કોઈ નથી કે જેના આશ્રય વિકલ્પ ન થાય. નિર્વિકલ્પ દશા તો પોતાના સ્વરૂપના આશ્રય જ થાય, બાકી તો બધે વિકલ્પ છે જ. જે કોઈ પદાર્થના લક્ષ્ય વિકલ્પની ઉત્પત્તિ થાય તેને પરદ્રવ્ય કહ્યું. અને સ્વદ્રવ્ય કોને કહ્યું કે જેના આશ્રય નિર્વિકલ્પતા થાય તે સ્વદ્રવ્ય છે. નવ તત્વની શ્રદ્ધાનો વિકલ્પ એ શુભાવ છે એટલે પુણ્ય છે. મલિન પર્યાય તે પણ ત્રિકાળી તત્વની અપેક્ષાએ પરદ્રવ્ય છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય છે ને એટલે ત્રિકાળી તત્વની અપેક્ષાએ પરદ્રવ્ય છે. બધી પર્યાયને ત્રિકાળી ધ્રુવની અપેક્ષાએ પરદ્રવ્ય કહી દીધા. કેમ કે એ પર્યાયના આશ્રય નવા નિર્મળ પરિણામ, નવી નિર્મળ પર્યાય થતી નથી, એટલે એના આશ્રય કલ્યાણ થતું નથી. કલ્યાણ તો ત્રિકાળી ધ્રુવ તત્વના આશ્રય જ થાય છે. પહેલા આવા તત્વનો નિર્ણય કરીને પછી તેમાં એકાગ્ર થતા મુનિ દશા પ્રગટે છે. મુનિ દશા એટલે ચારિત્રની દશા, ચારિત્રની દશા એટલે નિશ્ચય ચારિત્ર. નિશ્ચય ચારિત્રની દશાને મુનિ દશા કહી છે. રાગ આદિનું પ્રત્યાખ્યાન કરવું છે ને, તો કયા તત્વના આશ્રય તેનું પ્રત્યાખ્યાન થાય તેની અહીંયા વાત કરી છે. ચારિત્ર દ્વારા સમજાયું એ છે કે જે ચારિત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય થાય છે એ ચારિત્ર જ પ્રત્યાખ્યાન છે. એટલે એવા પોતાના તત્વના આશ્રય પ્રત્યાખ્યાન થાય છે. ત્રિકાળી તત્વના આશ્રય જ પ્રત્યાખ્યાનની નિર્મળ દશા પ્રગટે છે. સંવર નિજરારૂપ નિર્મળ પર્યાય પ્રગટી, સંવર અને નિજરારૂપ નિર્મળ પર્યાય પ્રગટી, તો તેમાંથી નવી પર્યાય આવતી નથી, પણ એનું લક્ષ્ય કરવાથી તો વિકલ્પ થાય છે. અને વિકલ્પને તો પરદ્રવ્ય કહ્યું. એટલે ધ્રુવ તત્વનો આશ્રય કરવા માટે એને સ્વદ્રવ્ય કહ્યું છે, અને જે નિર્મળ પરિણામ છે એને પણ અપેક્ષાએ પરદ્રવ્ય કહી દીધું છે. જે પર્યાય છે એને પણ પરદ્રવ્યમાં નાખી દીધું, નિર્મળ પરિણામને પણ પરદ્રવ્યમાં નાખ્યા. જેમ કે જેના આશ્રય નિર્મળ પરિણામ થાય છે તે તો ત્રિકાળી ધ્રુવ તત્વ છે. તે ધ્રુવ તત્વનો આશ્રય કરાવવો છે એટલે એને સ્વદ્રવ્ય કહ્યું છે. શુદ્ધ ચૈતન્ય ચિંતામણી કારણ પરમાત્મા જ હું છું એવી દ્રષ્ટિ તે જ સમ્યક દર્શન છે. સ્વદ્રવ્ય પોતાનું શું છે એને સમજી અને એનો સ્વીકાર કરી આત્મસાત કરી અને એનું લક્ષ્ય કરવું કે હું શુદ્ધ ચૈતન્ય ચિંતામણી કારણ પરમાત્મા છું એવું જ્ઞાન ભાન થવું, એવી શ્રદ્ધા થવી એ સમ્યક દર્શન છે. અને પછી તેમાં લીનતા તે જ ચારિત્ર છે. ત્રિકાળી ચૈતન્ય તત્વ હું છું. શરીર કર્મ વગેરે અજીવ છે, તેને લીધે રાગ થાય એમ માને તો તેણે અજીવ અને આશ્રવ તત્વને જુદા નથી જાણ્યા. શું કહે છે? ત્રિકાળી ચૈતન્ય તત્વ હું છું. શરીર કર્મ વગેરે અજીવ છે, તો તેને લીધે રાગ થાય એમ માને તો તેણે અજીવ અને આશ્રવ તત્વને જુદા નથી જાણ્યા. નવ તત્વમાં એક તત્વ અજીવ છે ને, જીવ તત્વ પછી અજીવ તત્વ, અને ત્યાર પછીથી આશ્રવ કહ્યું. એમાં પુણ્ય ને પાપ પણ લીધા, તો જુદા પાડીએ તો નવ થાય. એટલે આશ્રવ એ જુદું તત્વ કહ્યું ને, તો આશ્રવ જો જુદું તત્વ છે તો પછી શરીર કર્મ વગેરે જે છે એ અજીવ તત્વ છે, એનાથી પણ એ જુદું તો થયું ને. નવમાં એ નવે નવનો વિચાર કરીએ તો આ કર્મ વગેરે અજીવ છે,
તો તેને લીધે રાગ થાય એમ માને એનો અર્થ શું થયો? એક તત્વને કારણે બીજું તત્વ થયું એમ થયું ને? તો પછી એ તત્વો જે છે એને જેમ છે તેમ એને સ્વીકાર્યા જ નથી. એને એ અજીવ અને આશ્રવ તત્વને જુદા નથી જાણ્યા. પુણ્યથી ધર્મ થાય એમ માનનારે આશ્રવ અને સંવર તત્વને જુદા નથી જાણ્યા. પુણ્યથી ધર્મ થાય. ધર્મ તો તેનાથી થાય. ધર્મ તો સંવર તત્વ છે તે ધર્મ છે. પોતાને આશ્રવ રહિત દશા થાય એ ધર્મની દશા છે. તો પુણ્ય એ જુદું તત્વ છે. પુણ્યથી ધર્મ થાય એટલે પુણ્યથી સંવર થાય એમ કહ્યું ને? એનો અર્થ એવો થયો ને? તો કહે છે કે પુણ્યથી ધર્મ થાય એનો અર્થ એમ થયો કે એને આશ્રવ અને સંવર તત્વને જુદા નથી જાણ્યા. આ તર્કથી સમજાવ્યું છે. અને પછી એવું જ આગળ કહે છે કે રોટલા ન ખાવાથી તપ અને નિજરા થાય છે એમ માને તો રોટલા ન ખાવાથી એટલે આહાર ન લેવાથી તપ અને નિજરા થાય છે એમ માને તો તેણે શું નથી કર્યું? સમજી શકાય પહેલું છે. તો રોટલા આહાર એ બધું શું છે? એ અજીવ જળ પૂતગળ અને તપ થાય એટલે નિજરા થાય. તો એ નિજરા તત્વને અજીવ તત્વને એને જુદા ઓળખ્યા નથી. એનો અર્થ એવો છે. એટલે નવ તત્વની એને સાચી સમજ જ નથી. એટલે આ બધું ઊંધું માનીને ચાલે છે. તપને કે ચારિત્રને કષ્ટદાયક માને તો તેણે સંવર નિજરાને તથા પુણ્ય પાપને જુદા નથી જાણ્યા. કેમ કે તપ ચારિત્ર તે તો નિજરા છે અને કષ્ટ તે તો પાપ છે. કષ્ટ હોય? કષ્ટ દ્વારા ચારિત્ર હોય? ન હોય. કેટલું તર્ક દ્વારા અહીંયા સરળ રીતે સિદ્ધ કર્યું કે ભાઈ ચારિત્ર છે એ કઈ કષ્ટદાયક દશા નથી, અથવા તો કષ્ટ દ્વારા કઈ ચારિત્ર થાય છે એમ નથી. કષ્ટ દ્વારા ચારિત્ર થાય નથી થતું. તપને કે ચારિત્રને કષ્ટદાયક માને તો તેણે સંવર નિજરાને તથા પુણ્ય પાપને જુદા નથી જાણ્યા. કેમ કે તપ ચારિત્ર એ તો નિજરા છે. નિજરા તત્વ કહ્યું ને એ, અને પેલું પુણ્ય તત્વ અથવા પાપ તત્વ એ તો એનાથી જુદા છે. અને કષ્ટ તો પાપને કારણે છે. તો એ કષ્ટ જે છે એ ચારિત્રમાં હોય ન હોય. નવ તત્વને જેમ છે તેમ જાણીને તેના શ્રદ્ધા જ્ઞાન કરવા તે પણ હજી તો વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન છે. અને વ્યવહાર રત્નત્રયને અહીં સાકાર કર્યા છે. નવ તત્વની યથાર્થ શ્રદ્ધાને વ્યવહાર રત્નત્રય કહીએ છીએ, વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ. અને એ સાકાર છે, એ વિકલ્પ સહિત છે. તેમાં શુભ રાગ છે તેને પણ છોડીને નિજ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ, અનુષ્ઠાન એટલે ત્યાં એકાગ્રતા કરવી, બીજું અનુષ્ઠાન થાય. બીજ શુદ્ધ તત્વ પોતાનું નિજ સ્વરૂપ એનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એનું અનુષ્ઠાન. એટલે શું અનુષ્ઠાન? એટલે એ ભાવે થવું. પોતાનો જે ભાવ છે એ ભાવે થવું. એ એવા અનુષ્ઠાન રૂપ સ્વભાવ રત્નત્રયને અંગીકાર કરીને હું રત્નત્રયને નિરાકાર શુદ્ધ કરું છું. શુદ્ધ ભાવ અધિકારમાં પણ કહ્યું હતું કે જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, તે ખરેખર ઉપાદેય નથી. શુદ્ધ કારણ પરમાત્મા જ અંતર તત્વ સ્વદ્રવ્ય છે, તે જ મારે ઉપાદેય છે. પણ સ્વદ્રવ્યો પરદ્રવ્યની વાત આવી હતી. એમાં પહેલા આગળ પણ એ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વાત આવી હતી કે મારે ઉપાદેય તો સ્વદ્રવ્ય છે. ત્યાં કહ્યું હતું કે સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય જ ઉપાદેય છે. અહીં મુનિરાજ કહે છે કે હું મારા નિજ પરમ તત્વના શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા વડે વ્યવહાર શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના વિકલ્પને છોડું છું. એટલે કે રાગને છોડીને રત્નત્રયને શુદ્ધ કરું છું. પેલી ભેદરૂપ શ્રદ્ધા છે ને, એ ભેદરૂપ શ્રદ્ધાને છોડે છે. વિકલ્પરૂપ શ્રદ્ધા છે તો એ શ્રદ્ધાને, વિકલ્પને છોડે છે.
સાકાર રત્નત્રયને નિરાકાર કરું છું એમ પણ કહ્યું છે. તો એનો અર્થ એમ સમજવો કે સાકાર રત્નત્રયમાં એટલે કે વ્યવહાર ચારિત્રમાં, વ્યવહાર રત્નત્રયમાં, વ્યવહાર મોક્ષ માર્ગમાં જે શુભ ભાવ છે એને છોડીને સ્વભાવના આશરે વિતરાગી રત્નત્રય પ્રગટ કરું છું, નિશ્ચય રત્નત્રય પ્રગટ કરું છું, સાચો મોક્ષ માર્ગ પ્રગટ કરું છું. અને આનું નામ જ પ્રત્યાખ્યાન છે, પચખાણ છે. અને આવું પચખાણ એ નિજ સ્વભાવના આશ્રયે થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હજી થોડો વધુ વિસ્તાર આવશે. આજે ઘણા ન્યાય સમજાવ્યા, તર્ક દ્વારા પણ ઘણું સમજાવ્યું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન